અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરત જિલ્લા બાળ મજૂરી નાબૂદી વિરોધી ટાસ્ક ફોર્સ દ્વારા કડોદરાની ગગન સિલ્ક મિલ્સમાં બાળ મજૂરી વિરોધી દરોડા પાડી 3 તરુણ શ્રમિકોને મુક્ત કરાવાયા હતા। સુરત જિલ્લાની બાળ મજૂરી નાબૂદી વિરોધી ટાસ્ક ફોર્સ દ્વારા અલસાણા તાલુકાના કડોદરાના વરેલી સ્થિત ગગન સિલ્ક મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ ખાતે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી, જેમાં 17 વર્ષની વયના કુલ 3 તરુણો કામ કરતા મળી આવ્યા હતા, જેમાં 2 સુરતના અને 1 નવસારીનો વતની હોવાનું સામે આવ્યું છે। તો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ બાળકો છેલ્લા 2 મહિનાથી સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ગાડી લોડિંગનું કામ કરતા હતા, જેના બદલામાં તેમને માસિક 12 થી 15,000 રૂપિયા વેતન ચૂકવવાનું નક્કી કરાયું હતું। ટાસ્ક ફોર્સ દ્વારા મુક્ત કરાયેલા આ 3 બાળકોને ચાઇલ્ડ વેલફેર કમિટીના આદેશ અનુસાર હાલ VR પોપાવાલા આશ્રમ ખાતે મોકલાયા છે। તંત્ર દ્વારા બાળકોના વય અંગેના દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જવાબદાર એકમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવાયું હતું।